નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું ભાવનગરથી। કેન્દ્રીય મંત્રી અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ ભાવનગરની મુલાકાતે પહોંચ્યા હતા અને શહેરના જવાહર મેદાન ખાતે સિદ્ધિ તપના 531 આરાધકોને પારણા પ્રસંગે ખાસ શુભેચ્છાઓ મુલાકાત લીધી હતી। પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે ટૂંકા પ્રવાસ માટે ભાવનગર પહોંચ્યા હતા। તેમણે સિદ્ધિ તપના 531 આરાધકોના સામૂહિક પારણા પ્રસંગમાં વિશેષ હાજરી આપી। શહેરના જવાહર મેદાન ખાતે સી.આર. પાટીલે 531 પારણા કરાવ્યા। સૌ આરાધકોને શુભેચ્છાઓ પાઠવી। ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલોએ આરાધકોને શુભેચ્છા પાઠવી અને વડાપ્રધાન જ્યારે નરેન્દ્ર મોદી જળ સંગ્રહ અભિયાનમાં સૌને જોડવા અનુરોધ કર્યો હતો અને સિદ્ધિ તપ પારણા પ્રસંગે ભાવનગરની મુલાકાતે આવેલ કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે સાથે કેન્દ્રીય રાજ્યમંત્રી અને સાંસદ નીમુબેન બામભણિયા, ધારાસભ્ય જીતુ વાઘાણી અને સેજલબેન પંડ્યા, મેયરભાઈ ભરતભાઈ અને બારડ સહિત ભાજપ પ્રમુખ કુમાર શાહની અને આગેવાનીઓમાં ઉપસ્થિત રહ્યા હતા। સૃષ્ટિ કેતનભાઈ શાહ, આજે મારી સિદ્ધિ તપની તપશ્ચર્યા પૂર્ણ થાય છે અને હું ભાવનગર શ્રી સંઘનો અને દેવ અને ગુરુનો ખૂબ આભાર માનું છું। દેવગુરુની અસીમ કૃપાથી મારાથી આ તપ થયો છે, એટલે મને ખૂબ ખૂબ આભાર છે અને તમે બધા પણ મને આશીર્વાદ દેવા જરૂર પધારજો। સિદ્ધિ તપમાં 7-8 બારી હોય છે અને દરેક ઉપવાસની પછી ઇતિહાસનું હોય છે અને આ તપ થોડો કઠિન છે, પણ મને દેવગુરુની કૃપાથી નથી લાગ્યો, એટલે ખૂબ ખૂબ આભાર માનું છું દરેકનો। જય જિનેન્દ્ર, મારું નામ શાહ કેની ભાવિનભાઈ છે। ભાવનગર શ્રી શ્વેતાંબર મોટી પુસ્તક તપાસંગનો ખૂબ ખૂબ આભાર માનું છું। એમની નિષ્ઠામાં અને ગુરુ ભગવંતોની નિષ્ઠામાં મારે બહુ જ સરસ યાદગાર તપસ્યા થઈ ગઈ। હું બહુ જ ખુશ છું। ભાવનગર શ્વેતાંબર તપાસંગનો આભાર માનું છું। એને મારો જીવનને યાદગાર પળો આપ્યો। સિદ્ધિ તપની તપશ્ચર્યા જે બહુ જ મોટું તપ છે અને સિદ્ધ પરમાત્માનું તપ છે, એ ભગવંતો અને બધા સૃષ્ટિ કરાયું છે, એના માટે હું ખૂબ ખૂબ આભાર માનું છું।